આ તરફ અમદાવાદમાં સિઝનના પહેલા જ વરસાદમાં શહેરમાં દયનીય સ્થિતિ બની છે। મેટ્રો સિટીના વિકાસની પોલ ખોલતા કેટલાક દ્રશ્યો સામે આવ્યા। ઈસનપુરથી નારોલ જવાના મુખ્ય માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાયા। નારોલ નરોડા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। ડ્રેનેજના પાણી બેક મારતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા। 10 વર્ષથી સમસ્યા ઉકેલાતી ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વખત આ અંગે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ સાંભળતું નથી। ન તો તેમને ડ્રેનેજના પાણીથી છુટકારો મળી રહ્યો છે કે ન તો ટ્રાફિક જામથી। ટ્રાફિક વિભાગ કે મનપાને જાણે સ્થાનિકોની સમસ્યાના નિરાકરણમાં રસ જ ન હોય તેવી સ્થિતિ છે। અમદાવાદમાં છેલ્લા 8 કલાકથી કોઈ પણ પ્રકારે ભારે વરસાદ નથી, પરંતુ તેમ છતાં ઈસનપુરથી નારોલ તરફ જવાનો આ માર્ગ છે કે જે માર્ગ પર આવનારા વાહન ચાલકો હેરાન પરેશાન છે। ભારે વાહનો માત્ર અવરજવર કરી રહ્યા છે। સામાન્ય જે 2 વ્હીલર છે કે 4 વ્હીલર છે તેના માટે ખૂબ જ મુશ્કેલીજનક આ માર્ગ ગણાય છે। બીજી તરફ જે ડ્રેનેજ લાઇન છે તેમાં પાણી જવાની જગ્યા પર ઓવરફ્લો થઈ રહ્યું છે। સ્થાનિક લોકો દ્વારા સાફ સફાઈ કરવામાં આવી રહી છે। કોઈ પણ પ્રકારે કોર્પોરેશન દ્વારા કોઈ રસ્તો કરવામાં આવ્યો નથી કે જેથી કરીને વર્ષોથી અહીંયા ડ્રેનેજ ઓવરફ્લો થવાની જે સમસ્યા છે તેમાં કોઈ પણ પ્રકારે રાહત થઈ શકે। લોકો હેરાન પરેશાન છે। વર્ષોથી આ જ પ્રકારની સ્થિતિ છે, પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારે વાહન ચાલકો માટેનો વિચાર, સ્થાનિકો માટેનો વિચાર લોકોએ કર્યો નથી। સાથે જે વાહનો છે તેની લાંબી કતારો જોવા મળી રહી છે। ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। આખરે વરસાદના સમયે એટલે કે જો વરસાદ વરસે તો આખરે આ વિસ્તારની સ્થિતિ શું થાય તે સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે 8 કલાક જેટલો સમય વીતી ચૂક્યો, કોઈ પણ પ્રકારે વરસાદ નથી। સામાન્ય અમી છાંટણા જેવો વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ તેમ છતાં આવા વરસાદમાં પણ જે ઈસનપુરથી નારોલ તરફનો જે માર્ગ છે તેની સ્થિતિ બદતર થઈ છે। કેમેરામેન નિલેશ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। તો સિઝનના પ્રથમ જ વરસાદમાં શેલા બેહાલ બન્યું। ન્યૂ ડેવલપ વિસ્તારમાં વરસાદ બાદ હાલાકી ભોગવવી પડી રહી છે લોકોને। શેલાના મુખ્ય રોડ પર જ વરસાદી પાણી ફરી વળ્યા છે। એક તરફ પાણી તો બીજી તરફ રસ્તાની ચાલુ કામગીરી। ચોમાસા પહેલા કામ પૂરું કેમ નથી થતું તેને લઈને હવે સવાલ ઉઠી રહ્યા છે। 3 વર્ષથી એકની એક સ્થિતિની સ્થાનિકો પરેશાન છે। અનેક રજૂઆતો બાદ પણ સમસ્યા ઠેરની ઠેર છે।